इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। द्रोणेश्वर महादेव मंदिर खाते राष्ट्रीय स्वयं संघ द्वारा सफाई अभियान। ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં ને રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરની આજુબાજુમાંથી તેમજ મછુંદરી નદીમાંથી અંદાજિત 1000 કિલો પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કરવામાં આવેલ હતો। સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં ગીરગઢડા કોળી યુવા સમાજના પ્રમુખ શ્રી રાહુલભાઈ પરમાર અને તેમની ટીમના યુવા કાર્યકર્તા ભાઈઓનો ખૂબ જ પ્રશંસનીય સહયોગ મળેલ હતો। આ સ્વચ્છતા અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના જયેશભાઈ રાઠોડ, યુવક મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, વેપારી મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ ગાંધી, લોહાણા સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈ વિઠલાણી તેમજ દ્રોણ, કોદિયા, ઇંટવાયા, ફાટસર ગામના યુવાનો અને ધર્મપ્રેમી ભાઈઓએ હાજરી આપી આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવેલ હતો।